છું કીર્તિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ભાત અને પેટર્નની રમતમાં તેમાં વિકસતી પેટર્ન વિશે શીખવાનું છે, તો શરૂ કરીએ. વિકસતી પેટર્ન એટલે કે પેટર્ન છે તેનો ક્રમશઃ વિકાસ થતો જાય છે, આગળ વધતી રહે છે. તો અહીં ચિત્રમાં આપણે જોશું તો એક છોકરી છે કહે છે કે મેં એક નવી પેટર્ન બનાવી છે. તો તમે ચિત્રમાં જોશો તો તમને એક પેટર્ન દેખાય છે જે ત્રિકોણ જેવો ભાગ છે, એક વખત નીચેના તરફ છે, ફરીથી ઉપરના તરફ છે. બીજી વખત છે એ નીચેની તરફ જ છે પણ 2 વખત છે, ઉપરની તરફ 2 વખત છે. ત્યારબાદ 3 વખત આપેલો છે ઉપરની તરફ અને નીચેની તરફ. તો હવે આગળ આપણે પેટર્ન વધારવી હશે તો આપણે શું કરીશું? તો હવે જ્યારે આપણે આગળ પેટર્ન વધારે વિકસતી પેટર્ન કહ્યું છે તો આગળ પેટર્ન વધતી જશે. હવે જે અહીં 3 વખત છે 2, તો હવે આપણે 4 વખત કરવું પડશે. એ જ પ્રમાણેની પેટર્ન, એક વખત ઉપરની તરફ અને એક વખત નીચેની તરફ. ત્યારબાદ 5 વખત પેટર્ન આગળ વધારીએ આ પ્રમાણે. ત્યારબાદ આગળ 6 વખત, 7 વખત એ પ્રમાણે આગળ પેટર્ન વધતી જશે. પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. તો શું થયું? તે નિયમનું પાલન કરે છે. જો અહીં તમે જોશો આ પેટર્નમાં તો એ પેટર્ન સતત આગળ વધતી જાય છે પણ કોઈ પણ વસ્તુનું પુનરાવર્તન થતું નથી. અહીં 1 વખત આવે છે, અહીં 2 વખત આવે છે, અહીં 3 વખત આવે છે, 4 વખત આવે છે. તેનો વિકાસ થાય છે પણ પુનરાવર્તન થતું નથી. તો એમ ન કહી શકે કે તે એમાં કોઈ નિયમ નથી. નિયમ તો છે જ, પણ નિયમ પ્રમાણે જોવા જઈએ તો તેમાં સંખ્યા પ્રમાણે તે આગળ વધતું જાય છે. આ પણ કરો. તો તમે ચિત્રમાં જોશો તો પહેલી પેટર્ન છે તેમાં તમે એક ચોરસ દેખાય છે, ત્યારબાદ સીધા 4 ચોરસ દેખાય છે. ત્યારબાદ જોવા જઈએ તો 9 ચોરસ છે. તો હવે આપણે અહીં શું કરવાનું છે? તો અહીં જોઈએ તો આપણે 2 ભાગ દ્વારા 4 ચોરસ બનાવેલા છે. અહીં ફરીથી 2 ઊભી અને 2 આડી લીટી દ્વારા 9 ચોરસ બનાવેલા છે. તો હવે અહીં આપણે આગળ પેટર્ન એ પ્રમાણે વધારવાની છે કે ઊભા 3 લીટા કરવાના છે અને આડા પણ 3 લીટા કરવાના છે. હવે ફરીથી આગળ જોઈએ તો શું કરવાનું છે? ઊભા 4 લીટા કરવાના છે, 1, 2, 3, 4 અને આડા પણ 4 લીટા કરવાના છે, જેથી આપણી પેટર્ન છે એમાં ખાના વધતા જશે. ત્યાર પછીની પેટર્ન છે એક ત્રિકોણ આપેલો છે, ત્યારબાદ ત્રિકોણની અંદર બીજો નાનો ત્રિકોણ આપેલો છે, એક ત્રિકોણની અંદર બીજા 3 ત્રિકોણ આપેલા છે. તો આ જ પેટર્નને હવે આપણે આગળ વધારતા જઈશું. તો આ ત્રિકોણમાં 1 લીટો કરેલો છે વચ્ચે, આ ત્રિકોણમાં 2 લીટા કરેલા છે, તો આ ત્રિકોણમાં આપણે 3 લીટા કરી અને આ પ્રમાણે પેટર્ન બનાવીશું. ત્યારબાદ આગળની જ્યારે પેટર્ન કરવાની આવશે ત્યારે આપણે આડા 4 લીટા કરીશું, 1, 2, 3 અને 4. અને તેમાં ક્રમશઃ આપણે ત્રિકોણની સંખ્યા વધારતા જશું. તો આ પ્રમાણે ત્રિકોણની સંખ્યા વધતી જશે અને પેટર્ન પણ આગળ વિકસતી જશે. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો 1 લીટો છે, ત્યારબાદ 2 લીટા છે, ત્યારબાદ 3 લીટા છે, ત્યારબાદ 4 છે. હવે આપણે અહીં 5 લીટાની મદદથી ચિત્ર પૂરું કરશું. ત્યારબાદ 6 લીટીનો ઉપયોગ કરવાનો છે, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7. આ પ્રમાણે તમારે એક લીટી વધારતી જવાની છે અને પેટર્ન પૂરી કરવાની છે. હવે મારી પોતાની પેટર્ન એટલે કે અહીંયા આપેલ જગ્યા તમારી પોતાની પેટર્ન બનાવવા માટે છે. તો અહીં ચિત્રમાં આપણે જોઈએ તો 4 પ્રકારની પેટર્ન તમારે બનાવવાની છે. હું અહીં તમને એક પેટર્ન બતાવું છું. માની લો કે આપણે અહીં એક ફૂલ દોરવાનું છે, તેમાં 2 પાંખડીઓ, ત્યાર પછી તેમાં 4 પાંખડીઓ, ત્યાર પછી 6 પાંખડીઓ, 8 પાંખડીઓ. આ પ્રમાણે પેટર્ન વિકસતી જશે. બીજી પેટર્ન આપણે કોઈ વિચારીએ તો એક આડો લીટો, ત્યારબાદ ઊભો લીટો, ત્યારબાદ આડો, ઊભો અને ત્રાસો, આડો, ઊભો, ત્રાસો, આ રીતના. આ પ્રમાણે તમે આગળ પેટર્ન બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ તો માની લો કે એક સર્કલ કરીએ, ત્યાર પછી સર્કલની ઉપર બીજું સર્કલ, આ રીતના આપણે પેટર્ન અલગ બનાવી શકીએ છીએ જે સતત વિકસતી રહે છે. ત્યારબાદ આપણે એવી પેટર્ન પણ બનાવીએ છીએ કે જેનું પુનરાવર્તન થતું હોય તો એક સીધો ત્રિકોણ અને એક ઉલટો ત્રિકોણ. આ પ્રમાણે પણ તમે પેટર્ન બનાવી શકો છો.
હવે આપણે જોઈએ અંક પેટર્ન. અંક પેટર્ન એટલે કે કઈ રીતના આપણે 1 થી 100 અંક અથવા તો 100 થી વધારે અંકો જે છે તેની મદદથી આપણે કઈ રીતના પેટર્ન બનાવી શકીએ છીએ તે શીખવાનું છે. જે પ્રમાણે ચિત્રની મદદથી પેટર્ન આગળ વધે છે એ જ પ્રમાણે અંકોની મદદથી પણ પેટર્ન આગળ વધે છે. પણ તેમાં પણ કેટલાક નિયમો હોય છે, જે નિયમોને આધારે આપણે પેટર્નમાં આગળ વધવાનું હોય છે. જો તમને નિયમ આવડી જશે તો પેટર્ન તમે સરળતાથી શીખી શકશો. આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે, આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81, 101. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને? 101 પછી શું આવશે તમને ખ્યાલ જ છે. તો અહીં પહેલાં આપણે તો નિયમ જોઈએ કે નિયમમાં શું છે. તો 21 છે પછી સીધા 41 છે. એનો અર્થ એ થયો છે કે એકમનો અંક તો એક જ રાખેલો છે, જ્યારે દશકનો અંક જે 2 એટલે કે 20 છે, 20માં સીધા 20 ઉમેરેલા છે એટલે 40 થાય છે, 40માં સીધા 20 ઉમેરેલા છે એટલે 60 થાય છે, 60માં 20 ઉમેરતા 80 થાય છે, 80માં 20 ઉમેરતા 100 થાય છે. તો હવે 100માં આપણે 20 ઉમેરશું તો 120 થશે, અને 120માં એકમના સ્થાને આપણે 1 લખશું એટલે 121 આવશે. આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે. તો કહેવાનો અર્થ એ છે કે 1 થી 100 અંક છે એટલા જ એકડા છે નહીં, તે આગળ આગળ વધતા રહે છે. અહીં તમને બતાવેલું છે 121 પછી આવશે 141, 161. તો આને તમે આગળ અને આગળ વધારી શકો છો. હવે નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. હંમેશા જ્યારે કોઈ પણ આપણે પેટર્ન બનાવી હોય છે ત્યારે પહેલાં તો તેનો નિયમ સમજવો પડે છે. નિયમ પ્રમાણે જો આપણે પેટર્ન આગળ વધારીએ તો આપણી પેટર્ન છે એ સુંદર રીતે આગળ વધી જાય છે. પહેલી પેટર્ન છે 51, ત્યારબાદ છે 56, ત્યાર પછી છે 61, ત્યાર પછી છે 66. તો અહીં તો પહેલાં તમારે પેટર્નમાં કયો નિયમ આવે છે તે તમારે સમજવું પડશે. કયો નિયમ આવે છે? તો જો આપણે જોઈએ તો 51 પછી સીધા જ 56 આવે છે. તો એનો અર્થ એવો થયો કે તેમાં 5 ઉમેરેલા છે. 51માં 5 ઉમેર્યા છે એટલે 56 થયા છે. 56માં 5 ઉમેરેલા છે તો 61 થયા છે. 61માં 5 ઉમેરેલા છો તો 66 થાય છે. 66માં આપણે 5 ઉમેરીશું, અહીં તમને બતાવું, 66માં આપણે 5 ઉમેરતા જવાના છે. તો એનો અર્થ એ થયો કે અહીં એવો નિયમ લાગુ પડે છે કે દરેક જે સંખ્યા આપેલી છે તેમાં આપણે 5 ઉમેરતા જવાના છે. તો અહીં જવાબ આવશે 6 અને 5 11નો 1 વધી આવશે 1 અને 71. તો અહીંના પછીના ખાનામાં જવાબ આવશે 71. હવે ફરીથી આપણે 71માં કેટલા ઉમેરવાના છે? તો 5. તો 5 અને 1 6 અને 7. હવે ફરીથી 76માં 5 ઉમેરીશું તો 6 અને 5 11નો 1 વધી આવશે 1 7 ઉપર એટલે કે 81 થશે. તો આ પ્રમાણે તમે 5 5 ઉમેરતા જશો તો તમારી પેટર્ન આગળ આગળ વધતી રહેશે. બીજી પેટર્ન છે 7 છે, ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, પછી છે 21, 28, 35. તો પહેલાં આપણે નિયમ જોઈએ તો 7 પછી અહીં જગ્યા આપેલી છે, ત્યારબાદ અહીં 3 સંખ્યા આપેલી છે. તો આના આધારે આપણે પહેલાં નિયમ શોધી લઈએ. તો 21 છે, 21 પછી સીધા જ 28 લખેલા છે. તો એનો અર્થ એ થયો કે 21માં 7 સંખ્યા ઉમેરેલી છે. 21માં 7 ઉમેરતા 28 આવેલા છે. 28માં ફરીથી 7 ઉમેર્યા તો 35 આવેલા છે. તો એનો અર્થ એ થયો કે અહીં 7માં આપણે 7 ઉમેરીશું તો અહીં જવાબ આવશે પહેલાં તો 14. એટલે કે 7, 14. તો અહીં 7નો ઘડિયો છે એ પ્રમાણેની પેટર્ન વધે છે કે 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35. 35માં ફરીથી 7 ઉમેરીશું તો 42 આવશે. 42માં 7 ઉમેરીશું તો 49 આવશે. એટલે કે નિયમ પ્રમાણે 7 7 ઉમેરતા જવાના છે. ત્રીજી પેટર્ન છે 2, 4, 8, 16, 32. તો પહેલાં આપણે નિયમ સમજીએ. તો 2 પછી સીધા 4 લખેલા છે એટલે આપણને એવું લાગે કે 2માં 2 ઉમેરેલા હશે, પણ 4માં ફરીથી 4 ઉમેરેલા છે એટલે કે 8 થાય છે. તો અહીં કયો નિયમ લાગુ પડે છે? તો અહીં 2નો છે એ ગુણાકાર કરેલો છે. 2નો આપણે 2 સાથે ગુણાકાર કરવાનો છે તો 4 આવે છે. 4નો 2 સાથે ગુણાકાર કરીશું તો 8 આવે છે. 8નો 2 સાથે આપણે ગુણાકાર કરીશું તો 8 દૂને 16 થાય છે એટલે 16 આવે છે. ફરીથી 16નો 2 સાથે ગુણાકાર કરેલો છે. 16નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2 6 12 ને 2 વધી આવશે 1 અને 2 કા 2 અને 3 એટલે કે 32. તો અહીં 32 આવેલા છે. હવે 32નો આપણે ફરીથી 2 સાથે ગુણાકાર કરીએ એટલે કે 32 છે એના ડબલ કરીશું તો 64 આવશે. 64નો ફરીથી 2 સાથે ગુણાકાર કરીએ
તો 64 ગુણ્યા 2 તો 2 4 8 અને 2 6 12 એટલે કે અહીં જવાબ આવશે 128. ફરીથી 128નો 2 સાથે ગુણાકાર કરીશું તો આવશે 8 દુ 16, 16નો 6 વધી આવશે 1, 2 ને 2 4 ને 1 5 અને 2 એકા 2 એટલે 256. તો આ પ્રમાણે અહીં આપણે પેટર્નમાં જોઈએ તો દરેક સંખ્યાનો 2 2 સાથે ગુણાકાર કરતા જવાનો છે. એ નિયમોને આધારે આપણે આગળ પેટર્ન વધારવાની છે. 4 નંબરની પેટર્ન છે 12 ક 13 ખ 14 ગ. તો અહીં અંકો સાથે મૂળાક્ષરોનો પણ ઉપયોગ કરેલો છે. તો અંકો છે 12 13 14 તો અહીં આવશે 15. ત્યારબાદ ક્રમશઃ ક ખ ગ પછી આવશે ઘ એટલે કે 15 ઘ. ત્યાર પછી આવશે 16 ચ 17 6. આ પ્રમાણે પેટર્ન આગળ વધશે. તો આશા રાખું છું કે તમને અહીં અંકોની પેટર્ન જે બને છે તેના વિશે સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.